હવે ઇન્દ્રિયોની વાત કરી, તમે જો સંયમમાં ન હોય તો દુઃખ આપે કે ના આપે? ઘણી બધી છે ઇન્દ્રિયો, 10 છે, તો 3નો વિચાર કરો. આંખ, બીજું છે કાન, અને ત્રીજી વાત આવે છે જીભ. તો મોટા ભાગનું આપણે જે ગ્રહણ કરીએ છીએ ને, આ 3 દ્વારા ગ્રહણ કરીએ છીએ. 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. તો 5 જે જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા આ બધું આપણે ગ્રહણ કરીએ છીએ, એમાં આંખ છે, લગભગ 80% આપણને જે સમજ છે, જ્ઞાન છે, આંખ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. સંયમની વાત કરી, સંયમની કઈ વાત કરી? સ્ત્રી પુરુષ મર્યાદાની વાત આવી. એ સ્ત્રી પુરુષ મર્યાદામાં આપણે જેટલા જાગ્રત રહીએ ને એટલી આંખ છે ને વશ થાય. નહીતર આપણે ભગવાનના ધામની અંદર બેઠા હોય અને ભગવત સભાની અંદર પણ બેઠા હોય અને તે વખતે આપણી આંખ ઉપર જો સંયમ ના હોય તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરેલી છે કે ગમે તેટલું સંતાડવા માટે પ્રયત્ન કરે, મધ્યનું 33મું વચનામૃત, પણ અમારા જાણ્યામાં આવ્યા વગર રહે જ નહીં. ત્યારે અમને એ હરિભક્ત પર અતિશય કુરાજીપો થઈ જાય છે, અમારું મુખ પણ શામળું થઈ જાય છે અને અમારા મનમાં એમ થાય છે આ સત્સંગને મૂકીને અમે જતા રહીએ. આ બધા શબ્દો શ્રીજી મહારાજે વાપરેલા છે. તો એ સંયમની વાત કરી. આંખે કરીને આપણે જોવાના તો છીએ જ, આંખ કાંઈ બંધ કરીને રસ્તામાં ચાલવાના છીએ નહીં, પણ ધીરે ધીરે આપણે જો કેળવીએ અને પ્રયત્ન કરીએ તો જુદી પ્રકારની તાકાત ખરેખર આપણા અંતરની અંદર ઉત્પન્ન થાય છે. દેવબંદરમાં એક પ્રસંગ બની ગયો. ગુણાતાન સ્વામીએ એ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે. એક ભાઈ હતા, તો ત્યાં આગળ બધા પોર્ચુગીઝ લોકોનું રાજ હતું, જેને ગુજરાતીમાં આપણે ફિરંગી કહીએ. હવે એમને ત્યાં સાહેબને ત્યાં મિસ્ત્રી હશે, સુતાર, તો એને કામ કરવા માટે બોલાવેલા. ફર્નિચરનું કામ હતું. આ કંઈક હોશિયાર હશે, તે પોતે બધું કામકાજ કરતા હતા. પણ ફિરંગી, એની ચામડી ઉજળી અને એમના પત્ની છે રૂપાળા હશે, એટલે આ કામ કરતા કરતા એની સામું જુએ. એટલે સાહેબે આ જોયું એટલે સાહેબે કીધું, ઘણા વખતથી ગુજરાતમાં રહેતા હશે એટલે પછી હિન્દી ગુજરાતી બધું મિક્સ આવ્યું. સાહેબ કે મત જોના, મત હિન્દીનો શબ્દ આવ્યો, જોના મત જોના, જોવું નહીં, બધું મિક્સ આવ્યું. એટલે એ પાછો કામ કરવા લાગી ગયો. પણ જો ઇન્દ્રિયો ઉપર સંયમ નહોતો એટલે થોડીક વાર થઈને ફરી વખત પાછું જોયું. એટલે કીધું, એક દફે બોલા મત જોના, તો ફરી વખત પાછી નજર ફેરવી, પણ પાછું રહેવાય નહીં. અંતરનો જે વેગ કહેવાય ને, પ્રવાહ, સુનામી આવે, સુનામી, એના જેવો પ્રવાહ. ત્રીજી વખત જોયું કે હવે તું જોઈશ ને આંખ ફોડી નાખીશ. સાહેબને પછી તો મોટા વ્યક્તિ કહેવાય, એનું રાજ હતું. અને ચોથી વખત દ્રષ્ટિ ગઈ, એની આંખ ફોડી નાખી. આ જો, એટલા માટે વાત કરી શ્રીજી મહારાજે, કોઈ દિવસ સુખ ના આવે અને એ આપણે નિયમમાં એને રાખવી જ પડે. અને અત્યારે તમે જોવા માટે જાઓ તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે સેજે સેજે માણસને જોવાઈ જાય, વૃત્તિ પાછી વાળી લેવાની. ભગવાનનું નામ બોલવું, નામ બોલીને ત્યાંથી આપણે ખસી જઈએ એટલે ધીરે ધીરે કરતા